અરે તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે છે રક્ષાબંધન અને લગભગ વાગી ગયા છે જો 8:45 જેવું, અને બધા લોકો ઉઠી ગયા છે. જો તમે જો મમ્મી અહીંયા રોટલી બનાવે છે, દસું હેલ્પ કરે છે. તો આ બેન બે જણી ફોનમાં છે. જો અત્યારે આપણે સોંગ પણ ચાલુ છે. ઈસુ જો અહીંયા રમે છે, પપ્પા પણ ઉઠી ગયા છે. અને મારે જવાનું છે અત્યારે ઓફિસમાં. આજે આપણી ઓફિસ છે ચાલુ. ઓફિસેથી આવી જઈશ બપોરે આવું પછી આપણે ઘણો બધો પ્રોગ્રામ છે, તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો જો હું અત્યારે આવી ગયો છું ઘરે, અને જો આ પપ્પા પોતાના કપડામાં ઇસ્ત્રી કરે છે. આનંદી મમ્મી જો આ યુવી ને ઈશ્વા 2 જણા રમે છે, અને રસોઈ બનાવે છે. જો 2 જણા જો સાડી પહેરી છે. આ બેન આરામમાં છે. તો હું અત્યારે હમણાં આજે આવ્યો છું, હેર બેર કટ કર્યા આપણે. હવે નાવા જવું છે આપણે, નાહી નાખીએ. અને બીજા મહેમાન હજી રસ્તામાં જ છે, એ ઓન ધ વે છે. એ હમણાં આવે જ છે થોડીક વારમાં. હમણાં આવે એટલે આપણે મળીએ બધાને. તો તમે બધા લોકો બને રહેજો આપણા વ્લોગમાં. વાત તો સહી છે. તો જો તમે જોઈ શકો છો આપણે થઈ ગયા છે તૈયાર. અહીં ધોઈ નાખ્યું. તો દસું પાછી તૈયાર થઈ ગઈ. અને જો આપણી ઘરે બીજા બધા આવે જ છે, અહીંયા રસ્તામાં છે, પહોંચી ગયા છે. તો મામા આવી ગયા આપણી ઘરે. જો આપણી ઘરે મહેમાન આવી ગયા છે. જો રસોઈ પણ બની ગઈ છે, બેન બનાવતી. જો મહેમાનને બધીને તમને બતાવું. તો પપ્પાએ હજી કપડાં પહેર્યા નથી. જો આર્યા હાઈ કરજો. कर दे तो रोई का हाई कर दे हम. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. जो આપણા બેન છે ને 2 શબ્દો બોલવા માંગે છે. જો હાય, અમે આવ્યા છીએ આજે રાખડી બાંધવા. હાય કહી દે. હાય મારા પપ્પાના ઘરે. બાય. ઓકે. क्या कर रहे हैं यार तू? मतलब मजाक है क्या? તો જો એક મહેમાન બાકી હતા, જો ઈ આવી ગયા. હવે આપણી ફૂલ ફેમિલી આવી ગઈ છે. જો આ બધાય જો હમાતા નથી કોઈ. જો કોઈ એટલે કોઈ હમાતું નથી. તો જો હવે બધા આવી ગયા. હમણાં રાખડી બાંધવાની છે. આપણે રાખડી બંધાવી લઈએ, પછી આપણો મેન પ્રોગ્રામ છે એમાં આપણે બધા મળીએ. બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગમાં. बेकार है भैया, मैं तो टूट गया.
લીધા બે માણા એ ભાઈ હમણાં ઉપર આજે હાથમાંથી જટી લીધા તો ખાલી બતાવવાના જ હતા બ્લોગમાં લગભગ 100 રૂપિયા છે મારા ખ્યાલથી चलो भाई देखो अब मैं क्या करता हूँ बस हवा निकल गई
રક્ષાબંધન પૂરી થઈ ગઈ. હવે રાખડી બાકડી બાંધી લીધી. હું ને દસુ 2 જણા જો અહીંયા આવ્યા હતા આપણે લેવા માટે કેક. બતાય તો કેક બતાવ ખાલી એકવાર. કેક તમે જોઈ શકો છો. ફાઇનલી આપણું બધું પૂરું થઈ ગયું છે અત્યારે. અને અમે લોકો જો અડમતાળા પણ આવી ગયા છે ગાયમાં. તો કેક કટિંગ કરી. આપણે પપ્પાનું રિટાયરમેન્ટ હતું તો આપણે છાલ ઓઢાડી કેક કટિંગ કરી બધું આપણે કર્યું. તો આપણે મળીએ હવે નવા બ્લોગમાં. તો આપણા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બધાય. અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીને બધીને મોકલી દેજો. મળીએ આપણે નવા બ્લોગમાં.